big guy. Little pinch. Deep breath. Here we go. Whoa, easy, easy. Okay. શું થયું લા તમને? ચમ આવું ગધેડા ગોડ જેવું કર્યું? તમે ઉભા થઈ ગયા. મસ્ત ઇન્જેક્શન નતું જાતું રહેતું. ચલો ફટોફટ હુઈ જજો. શું થયું હે તમને એમ કેજો પેલા. હું શું થયું કે હે ક્યારનો લોળા? તારી માની ભોજ થઈ હે લોળા. ચોદી ના એ ઇન્જેક્શન મારે નતું લેવાનું. મારે તો પેલું તમે પેન્ટ ખોલીને પેલું કાઢો ને કાક ફૂલવડી જેવું, એ ઇન્જેક્શન નો શોખીન હું. ત્યારે મને તો બહાર તો એવું કીધું, બોર્ડ મારેલું હતું કે અહીંયા વ્યવસ્થિત ઇન્જેક્શન મળે હે અને જબરું. તો લોડા એ ટેકા ઉપર તો મારવાનું હતું લોડા. વચ્ચો વચ્ચ તને નતું દેખાતું કઈક હે મસ્તન? ત્યારે મેં તો બહુ ફૂલવડી જેવા લીધેલા હે. અને પાછો લોડો કે શું થયું? તારી મારી ભૂસ થઈ એ લોડા. અને પેલો કોણ હતો લોડા ખોટી કોમેન્ટ કરતો તો એ રે? તો ભાઈ તું કોમેન્ટમાં મને એમ કહેતો નહીં કે તારી માની ભૂસ? તો લોડા તારી એ માની ભૂસ ચોદી ના હો બાપુ. અમે અને કોઈથી બીતા નહીં એટલું યાદ રાખજો. અને લડવું હોય ને તો લખી દેવાનું એડ્રેસ. હામી સાથીએ ના આવીએ ને તો વાલા અમે મરદ ના કહેવાય હો. શાહરુખ ખાન ની મને લંડે ઘાલું. એ લોકોએ તો મારી જિંદગીની માં શોધી નાખી છે. કેમ કે જ્યારનો વિમલ ખાતો થયો ને ત્યારનો જ હું ગોડ મરાવાનું ચાલુ કરી દીધું. અને મને તો બહુ મોટા નહીં ગમતા યાર, કારણ કે બહુ દુખે. જો આ લોળા ઇન્જેક્શન જોવે, ઇન્જેક્શન દેખાય તમને કેવડું મોટું હે? આવડું મોટું તો ગોડમાં જાતું હશે યાર. મારે નહીં લેવું આવું તો. ફૂલવાડી જેવું હોય તો વાત કરો. અને વિમલ હોય તો કાટ લુખા. કોટ પહેરી લીધો હે ધોળો. કોને બનાવ્યો હે ડોક્ટર તને? शाहरुख खान ની માને તારી જોડે લંડે ગલાવું. બોલો જુબા કેસરી. मेरा ये हाल हो गया, बोलो जुबा केसरी.